એ આવી રહી છે તે પહેલા રિનોવેશન કામ પૂરું કરવાનું છે જે લક્ષમાં લેવા વિનંતી. 3 મહિના પછી બાલી જેવી આવે છે પહેલા પૂજ્ય વસંતબેનની 41મી પુણ્યતિથિ નજીકમાં આવી રહી છે. તેમાં પણ જુઓ કોઈ ચમત્કાર જોવા મળે છે. જુઓ 41 વર્ષે વરસાદ શ્રીને શુક્રવાર આવે છે. શ્રીને શુક્રવાર 41 વર્ષ આવે. યોગાનું જોગ આવું એના વસંતમાં શુક્રવારે થયું હતું તે 41 વર્ષે પ્રથમ આવે છે. આવું 41 વર્ષે થયું છે. 17/7/26 દિવસે ત્રીજ અને શુક્રવાર આવે છે. 17/7 અને 17 જુલાઈ. કોઈ ભાગ્યશાળીને આ 41મી તિથિએ ગામના બાળકોની પરિવારની સંખ્યાઓની જમણવારનો લાભ કોઈ લાભાર્થી લે તેની ખાસ નમ્ર વિનંતી કરવામાં આવે છે. આ વસંતમાની 41મી તિથિ 41મી તિથિ તેમાં પણ શ્રીને શુક્રવારે ઘણું બતાવે છે. યોગાનું યોગ 41 વર્ષે પ્રથમ બને છે. આવો યોગ ક્યારે ને કેટલા વર્ષે હવે આવશે ખબર નથી. બાળક ભોજનની પરિવાર વાત્સલ્ય જમણનો ભાગ્યશાળી લાભ લેવા ફરીવાર વિનંતી કરવામાં આવે છે. જેનો ખર્ચ અંદાજિત 25,000 થઈ શકે તેવી સંભાવના છે. લક્ષ્મણ બીજે વસનમાં ઋણ ચૂકવવા આ કરવા જેવું છે. શ્રદ્ધા ભાવ રાખો. આપવું છે તો વાપરો. ભાગ્યશાળી લાભ જતો ન કરો. શ્રદ્ધા ભાવ રાખો. ઉપાશ્રય પણ નવી ઊંચાઈએ જઈ રહ્યો છે. સંસ્કૃતિઓનું ગોવાગમન પણ થયા કરે છે. તો વર્ષ થતા વલસાડ દેરાસર તીર્થ થઈ જાય. વલસાડ છે ને તીર્થ થઈ જાય. ત્યાં જવા માટે સંતોને ખંડેરા અચૂક વિશ્રામ કરવાનો થાય છે. રોકાવાનું થાય છે. પછી વલસાડ અને રિહાડ કરે એટલે ઉપાશ્રય ખૂબ ઉપયોગમાં આવે છે. શાકાહારી ઉપાશ્રય એક ધામ છે. આ ઉપાશ્રય નવી ઊંચાઈએ જઈ રહ્યો છે. વ્યવસ્થા કરી આ કાર્યમાં સહકાર આપ્યો તે બદલ મેહુલ અને એમનો પરિવાર યોગેશને ધન્યવાદ અને આભાર માને છે. મેહુલ તરફથી યોગેશનો આભાર. આ રંજનબેનની 39મી પુણ્યતિથિમાં જમણવાર થતા જેને કામકાજમાં સાથ સહકાર આપેલ તે સર્વનો મેહુલ અને તેમનો પરિવાર આભાર માને છે. તેમજ આ 39મી રંજનબેનની તિથિએ પ્રસંગે સ્વભાવ ભાગ્યશાળી આપણા કુટુંબ પરિવાર મેમ્બરો આમંત્રિત મહેમાનોની હાજરી આપી અને સ્વભાવમાં અભિવૃદ્ધિ કરી તે બદલ ચિરંજીવી મેહુલ અને ચિરંજીવી વિક્રમ અને તેમનો પરિવાર સૌનો આભાર માને છે. બધાનો આભાર માને છે મેહુલ અને વિક્રમ. રંજનબેનની 39મી પુણ્યતિથિએ સૌ રંજનબેનને સમાનાંજલિ આપી અને એક લગતનો કાવતક કરાવવું.